નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। દિવાળીનો તહેવાર બગડવાનો છે। જી આ દર્શક મિત્રો, વર્ષ 2025નું અંતિમ અને ખૂંખાર ભયંકર તોફાની વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થતું જોવા મળી રહ્યું છે। આગામી 3 કલાકની અંદર આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી પહોંચે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી આ દર્શક મિત્રો, એક તરફ ચોમાસાની વિદાય સમગ્ર ભારત દેશમાંથી થઈ ગઈ છે, પરંતુ અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે દિવાળી પહેલા એટલે કે મિત્રો 20 તારીખથી લઈને 26 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યને અસર કરશે। ગુજરાતમાં ફરી એક વખત જામશે મેઘરાજાનો અંતિમ રાઉન્ડ। હાજી મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો અને સ્ટફ લાઇનો ઘેરાયેલી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો, ગઈકાલે તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના જેમાં પણ વલસાડ જિલ્લાની અંદર તો મિની વાવાઝોડાની અસર વર્તાની હતી। ફરી એક વખત અનેક વૃક્ષો ધરાશાય થયા હતા, તો બીજી તરફ મિત્રો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વહેલી સવાર અને મધરાત્રે ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। તાપમાનમાં પણ ઘટાડો થયો છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી, બફારા અને ખાસ કરીને તાપમાનમાં ભારે વધારો થતા ગુજરાતવાસીઓને અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ સાચી વાત એ જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે, જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતવાસીઓને 6 દિવસ સુધી રહેવું પડશે તૈયાર, કારણ કે જે આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં છે અને આ આપણું ગુજરાત છે। આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા આશરે 6 દિવસનો સમય લાગશે। તો મિત્રો, ગુજરાતમાં ખાસ દિવાળીના તહેવાર દરમિયાન નવા વર્ષના દિવસે પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો કહી શકાય કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં વહેલી સવાર દરમિયાન માવઠા સ્વરૂપે વરસાદની પણ આગાહી છે કે જે સામે આવી રહી છે। મિત્રો, જે રીતે તમે જોઈ શકો છો અત્યારે જે આ બંગાળની ખાડીની અંદર જે નવું લો પ્રેશર બની રહ્યું છે, એને જોતા કહી શકાય કે આ લો પ્રેશરની અસર ગુજરાતને અત્યારે નહીં થાય, પરંતુ નવેમ્બર મહિના અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં એક ખૂંખાર નવું વાવાઝોડું આવશે। એ પહેલાં મિત્રો અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અત્યારે અરબ સાગરનો દરિયો ફરી એકવાર ગાંડોતુર થયો છે અને ફરી એક વખત આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી આગામી 3 દિવસ સુધી ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। માત્ર ગુજરાતમાં વરસાદની આગાહી નથી, પરંતુ ભારતના જે દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે કે જ્યાં અતિશય ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો ગુજરાતમાં ખાસ વાત કરીએ તો વહેલી સવાર દરમિયાન તાપમાનમાં ભારે ઘટાડો થયો છે, એટલે કે ઠંડી ગુજરાતવાસીઓને સહન કરવી પડી રહી છે। કાતિલ ઠંડીની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 તારીખ પછી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। આ સાથે મિત્રો, ગુજરાતમાં હવે પછી બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જેના કારણે ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન અને નવા વર્ષના દિવસે વહેલી સવારે માવઠા સ્વરૂપે વરસાદ તો ક્યાંક ભાગોમાં અતિશય ભારે વરસાદ તો ક્યાંક ભાગોમાં વાવાઝોડાની અસરો વર્તાશે, કારણ કે વિશ્વનું સૌથી ખૂંખાર વાવાઝોડું કહી શકાય અરબ સાગરમાં બનવા જઈ રહ્યું છે। અને મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગર છે, આ તે દક્ષિણ ચીનના ભાગોમાં પણ વાવાઝોડા બની રહ્યા છે, પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા છે, અને ભારતના જે નીચાણવાળો ભાગ છે, આ મિત્રો તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગર છે। આ હિન્દ મહાસાગરની અંદર પણ મિત્રો નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશમાં વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો સામે આવી રહ્યા છે। સૌથી પહેલાં મિત્રો, હું તમને જણાવું કે આખું આપણું ભારત દેશ છે, જેમાં 3 ભાગ પાડવી। આ ઉત્તર ભારતનો ભાગ છે, આ મધ્ય ભારતનો ભાગ છે, આ દક્ષિણ ભારતનો। ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે મિત્રો હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે,
તો મિત્રો મધ્ય ભારતના ભાગોમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ચોમાસું છે એક્ટિવ છે, એટલે કે મિત્રો અત્યારે ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદર એક સાથે 3 ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. પરંતુ જે વાવાઝોડું બન્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ ભારેથી તે ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આ સમગ્ર ભારત દેશ છે અને હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં આ એક વરસાદી સિસ્ટમ જોઈ શકો છો એ અરબ સાગરના દરિયામાં છે. અરબ સાગરના દરિયામાં એક નવી વરસાદી સિસ્ટમ છે. હિન્દ મહાસાગર બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે અત્યારે સમગ્ર ભારત દેશના નીચાણવાળા ભાગોમાં જેમાં દક્ષિણ ભારતના ભાગોમાં વીજળીના ચમકારા ગાજવીજ કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. આ સાથે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે હિમવર્ષા જોવા મળી રહી છે. તો અત્યારે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે ગરમી ઉકળાટ અને આમ તો 3 ઋતુનો અહેસાસ પણ મધ્ય ભારતના ભાગમાં થઈ રહ્યો છે. હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે, કયા વિસ્તારની અંદર તાપમાનમાં ભારે વધારો થયો છે, કયા વિસ્તારની અંદર અત્યારે ચોમાસું એક્ટિવ છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ ઠંડી હજુ પણ ભૂક્કા કાઢી નાખશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો. જે પીળા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં માત્ર વરસાદની આગાહી છે. બાકી ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે સરહદી વિસ્તારો છે જેમ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને લઈને આવેલા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકમાં ત્યાં મિત્રો 1 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે. ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની આગાહી રહેલી છે. માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે, ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક અતિશય ભારે. તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ફેરબદલ થતાં ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે, શું મિત્રો ત્યાં અત્યારે ઠંડી પડી રહી છે, શું મિત્રો ત્યાં ગરમી છે કે પછી ત્યાં ચોમાસાના ભાગરૂપે માવઠા સ્વરૂપે વરસાદ નોંધાઈ રહ્યો છે, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠે જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે ત્યાં અત્યારે મધ્યમ હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદી ઝાપટા પડવાને લઈને આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈ શકો તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ છે ત્યાં પણ વરસાદની આગાહી છે. આ સાથે મિત્રો આવતીકાલે એટલે કે 18 તારીખનું હવામાન કેવું છે ગુજરાતનું એમના વિશે જો વાત કરવામાં આવે તો કે અમરેલી છે, ગીર સોમનાથ છે કે જ્યાં વરસાદી ઝાપટા તો ક્યારેક છોટાના પવનો ફૂંકાશે. હાલ ગુજરાતમાં 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક તો મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર તાપમાનમાં છે એ ઘટાડો થતાં વરસાદની આગાહી જોવા મળી રહી છે. માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે. 19 તારીખના રોજ કેવું ગુજરાતનું હવામાન છે હાલ મિત્રો તમને જણાવી દઈએ તો ગીર સોમનાથ છે માત્ર એક સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે કે જે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં નથી આવી. અને મિત્રો તમે જ્યાં ટેમ્પરેચરનો જે નકશો જોઈ શકો છો જેમાં નળિયા જે મિત્રો ખાસ કરીને ત્યાં તાપમાન અત્યારે 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો ઠંડો પ્રદેશ હોય તો એ છે નળિયા. આ સાથે મિત્રો કચ્છનો વિસ્તાર જોઈ શકો છો, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાના વિસ્તાર જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના વિસ્તાર જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના તાપમાનમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન તાપમાનમાં વધારો એટલે કે 30થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે: શિયાળો, ઉનાળો અને ખાસ કરી મિત્રો ચોમાસું. આ મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ત્યાર પછી એક શિયાળાની શરૂઆત થતી હોય છે. પરંતુ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ઉનાળા જેવો માહોલ છે એ જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ મિત્રો જો વાત કરીએ તો આગામી દિવસો માટે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે કે જેમાં ગુજરાત આખું એકદમ સૂકું વાતાવરણવાળું જોવા મળશે. એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. કચ્છ હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, અમરેલીની સાથે ગીર સોમનાથ છે, તમામ મિત્રો ગુજરાતના જિલ્લાઓની અંદર છે વાતાવરણ સૂકું જોવા મળશે.
આ સાથે મિત્રો જેમ જેમ અત્યારે હવામાન ફેરવાઈ રહ્યું છે તેમ તેમ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની અંદર વાવાઝોડાની અસર જોવા મળે છે, જેમાં શ્રીલંકાના દરિયાઈ કાંઠે અત્યારે વાવાઝોડું ત્રાટકેલ જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું એટલું ખૂંખાર છે જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાવાઝોડાની અસરો વર્તાઈ રહી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે નકશા સામે આવી રહી છે. ગુજરાત નજીક એક વરસાદી સિસ્ટમ આવી રહી છે. બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર છે અને અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે અને અત્યારે આખા શ્રીલંકા દેશની અંદર છે મિત્રો અતિશય ભારે વરસાદ, વીજના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મિત્રો ગુજરાત નજીક કહી શકાય કે સામાન્ય રીતે 3 સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે. એક અરબ સાગરના દરિયામાંથી આવશે, એક બંગાળની ખાડીમાંથી આવશે અને એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠે પહોંચી છે. એ વરસાદી સિસ્ટમ પણ જો આગળ વધે તો ગુજરાત નજીક પણ પહોંચી શકે તો ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમોની પણ અસર વર્તાશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. તો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ખાસ કે મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેના કારણે એમને પણ રોજે રોજના તાજા અને બ્રેકિંગ હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ ગુજ્જુ એથર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી.